જો હવે આપણે ફર્સ્ટ કોઈ એક ભૌતિક રાશિ હોય અને તેમાં ઉદ્ભવતી આપણે ત્રુટિ મેળવવી હોય તો એ ત્રુટિ આપણે ડેલ્ટાના સ્વરૂપમાં મળે. ડેલ્ટા મીન્સ કે સ્મોલ મૂલ્ય હશે, 0.001 એવું મૂલ્ય હશે તો એ ત્રુટિ છે એ તો ક્યાં તો તમારે વધારે હોઈ શકે, ક્યાં ઓછી હોઈ શકે. ધારો કે એ છે શરૂઆતમાં એ અવલોકન છે આપણી પાસે, તો એમાં આપણી પાસે ધારો કે a ± ડેલ્ટા a લખો. આ શું થશે? a આપણું મૂલ્ય થશે અને આ શું થશે? ઉદ્ભવતી ત્રુટિ થશે. તો એ ત્રુટિ ક્યાં તો ધનમાં હોઈ શકે, ક્યાં ઋણમાં હોઈ શકે. ધારો કે a નું મૂલ્ય 5 છે અને ડેલ્ટા એ ત્રુટિ 0.1 ની આવે છે. બરોબર, તમે અવલોકન કર્યું, કોઈ પણ ભૌતિક રાશિનું માપન કરો છો અને એનું અવલોકન કર્યું, તો અવલોકનમાં ધારો કે a 5 છે તથા ત્રુટિ ડેલ્ટા એ તમને મળે છે 0.1. બરોબર છે. તમે કોઈ પણ માપન કર્યું, બરોબર, પહેલું અવલોકન કર્યું, તો પ્રથમ અવલોકનમાં ધારો કે તમને મૂલ્ય મળે છે 5.1. શું મળ્યું? 5.1. A1 કહું છું પ્રથમ અવલોકનને, એ તમને મળ્યું 5.1 જવાબ મળ્યો. તમારો ઓરિજિનલ આન્સર 5 છે, તો તમને ત્રુટિ એરર શું મળી છે? 0.1 ની એરર મળી. એટલે ધારો કે તમારો આન્સર 5.1 મળ્યો, તો આના ઉપરથી જોઈને કહી શકો કે મારી પાસે 0.1 ની એરર મળે છે, 0.1 મને વધારે આન્સર મળ્યો છે, એવું આપણે કહી શકીએ. ઓકે, હવે ધારો કે હું બીજું અવલોકન કરું A2, એમાં મને 4.9 મળે છે. તો આમાં પણ તમે જોઈ શકો છો ઉપર મારી પાસે ઓરિજિનલ આન્સર 5 છે, મારો જવાબ મારા અવલોકનમાં મળ્યો 4.9. એનો મતલબ 0.1 ઓછો મળ્યો છે. મારા ઓરિજિનલ આન્સર કરતા 0.1 ઓછો મળ્યો છે, તો અહીંયા પર 0.1 ની એરર છે એવું કહી શકાય. તો આ જે આપણે અવલોકન લીધું છે એમાં આપણી પાસે કોઈ ભૌતિક રાશિ હોય તો ક્યાં તો એમાં એરર છે એ પ્લસમાં મળી શકે, ક્યાં એરર એમાંથી બાદ થઈને મળી શકે. તો તમને હવે કોઈ પણ ભૌતિક રાશિ આપે કે ધારો કે એ મારી પાસે ભૌતિક રાશિ છે, એને સાચું મૂલ્ય અને ત્રુટિના સ્વરૂપમાં દર્શાવો તો એને આ રીતે દર્શાવી શકાય, a ± ડેલ્ટા a. ઓકે, ક્યાં તો એ ધનમાં હશે ત્રુટિ, ક્યાં એ ઋણમાં હશે. તો આ બંનેનો અવલોકનો કર્યા એમાં તમે જોઈ શકો છો અહીંયા 0.1 એમાં એડ થાય છે, જ્યારે અહીંયા 0.1 ની ત્રુટિ બાદ થાય છે. ઓકે, એટલે નિયર ઇક્વલ ટુ આ બંને અવલોકનનો આન્સર 5 જ છે, કેમ કે આ મૂલ્ય નાનું છે 0.1. ઓકે, તો આ જ વસ્તુ આમાં સમજવાની હતી તમારે કે તમને કોઈ ભૌતિક રાશિ આપેલી હોય તો તેની ઉદ્ભવતી ત્રુટિ લખવી હોય, તેમાં ઉદ્ભવતી ત્રુટિ તો એને આ પ્રકારે લખી શકાય. આ એના માટેની તમને માહિતી આપી છે, ખાલી કે લખવું કઈ રીતના તે. ઓકે, હવે એમાં ફર્સ્ટ પહેલો પોઈન્ટ, સરવાળા અથવા તફાવતની ત્રુટિ. સરવાળા અથવા તફાવત અથવા તો બાદબાકી. બરાબર છે, સરવાળા અથવા તો તફાવતની ત્રુટિ. તો જો આપણે ખબર છે કે કોઈ પણ વસ્તુનો આપણે સરવાળો કરવો હોય અથવા તો એનો તફાવત બાદબાકી કરવી હોય તો આપણી પાસે બે વસ્તુ હોવી જોઈએ, તો જ એનો સરવાળો પોસિબલ છે ને. એનો મતલબ મારે અહીંયા બે ભૌતિક રાશિઓ ધારવી પડશે. તો હું ફર્સ્ટ ઓફ ઓલ ધારી લઉં, ધારો કે મારી પાસે બે ભૌતિક રાશિઓ a અને b છે. ધારો કે a અને b બે ભૌતિક રાશિઓ છે. બરોબર, આ વસ્તુ આપણે જોઈ લીધી.
મળશે તમારું સાચું મૂલ્ય અને વ્યક્તિગત મૂલ્ય અને જે આપણું સરેરાશ નિરપેક્ષ ત્રુટિની વ્યાખ્યા આપણે જે ભણ્યા એમાં આપણે એરર હતી એ ડેલ્ટા એ એને આપણી વ્યાખ્યા પ્રમાણે કહેતા હતા કે બે વસ્તુનો આપણે તફાવત લેતા હતા. એક તો વ્યક્તિગત અવલોકન એટલે કે સાચું મૂલ્ય, વ્યક્તિગત અવલોકન અને સાચા મૂલ્યના તફાવતના માનને તમે શું કહી શકો છો? તે અવલોકનમાં ઉદ્ભવતી સરેરાશ અથવા તો તે અવલોકનમાં ઉદ્ભવતી નિરપેક્ષ ત્રુટિ. અહીંયા 0.1 તમને મળે છે ને, તો આ તમારું સાચું મૂલ્ય છે 5. આ તમારું અવલોકન વ્યક્તિગત મૂલ્ય છે, તો આ બંનેનો તફાવત લ્યો તો તમને 0.1 મળે છે. તો જે આ તફાવત આપણે લેતા હતા એ શું હતું? નિરપેક્ષ ત્રુટિ હતી. તો આ ડેલ્ટા એને તમે શું કહી શકો છો? નિરપેક્ષ ત્રુટિ પર કહી શકો છો. ડેલ્ટા એને આપણે શું કહીશું? નિરપેક્ષ ત્રુટિ. અને એ જે છે એને મારું સાચું મૂલ્ય પણ કહી શકાય છે. એ વ્યક્તિગત અવલોકન તમને આપેલું છે તે. ઓકે, તો હવે a અને b ભૌતિક રાશિઓ છે, તો a અને b ને હવે આપણે નિરપેક્ષ ત્રુટિના સ્વરૂપમાં લખીએ. તો a અને b ના માપનના અવલોકનો, બરોબર છે? માપનના અવલોકનો એ શું થશે? a નું અવલોકન થશે a ± ડેલ્ટા a, જ્યારે b નું થશે b ± ડેલ્ટા b થાય. બરોબર? જ્યાં ડેલ્ટા a અને ડેલ્ટા b શું દર્શાવે છે? ભૌતિક રાશિની નિરપેક્ષ ત્રુટિ. હમણાં જ આપણે કીધું ને. તો જ્યાં ડેલ્ટા a અને ડેલ્ટા b એ ભૌતિક રાશિની નિરપેક્ષ ત્રુટિ છે. નિરપેક્ષ ત્રુટિ છે. તો આટલું અવલોકન આપણે કરી શકીએ છીએ સરવાળા અને બાદબાકી બંને માટે. આ બંને માટે કોમન વસ્તુ છે કે બાદબાકી કરવી હોય તમારે કોઈ પણ બે વસ્તુની જરૂર પડે, સરવાળો કરવો હોય તો પણ બે વસ્તુની જરૂર પડશે. બરોબર? તો આ અવલોકન બંનેમાંથી એ બેઝિક આવશે. હવે આપણે આગળ વધીએ કે બંને ભૌતિક રાશિનો સરવાળો કરતા મળતી મહત્તમ નિરપેક્ષ ત્રુટિ. આપણે શું મેળવવાનું છે? બંને ભૌતિક રાશિનો સરવાળો કરતા મળતી મહત્તમ નિરપેક્ષ ત્રુટિ. બંને ભૌતિક રાશિઓનો સરવાળો કરતા મળતી મહત્તમ નિરપેક્ષ ત્રુટિ. મહત્તમ નિરપેક્ષ ત્રુટિ શું હશે તે મેળવવાનું છે. તો હવે ધારો કે a અને b ભૌતિક રાશિના સરવાળા, હવે આપણે શું કરવાનું છે? a અને b જે ભૌતિક રાશિ છે તે બંનેનો સરવાળો. તો ધારો કે a અને b નો સરવાળો કરતા z મળે છે. તો કહી શકું ધારો કે z મને શું મળે છે? a b. z a b. હવે ત્રુટિના સ્વરૂપમાં લખવું હોય તમારે આને હવે શું કરવાનું? આ જે પદ છે એને ત્રુટિના સ્વરૂપમાં લખતા. તો આપણે હમણાં જ વાત કરી ને કે કોઈ એક એક વસ્તુ લખવી હોય તમારે તો આ પ્રકારે લખી શકો છો. a નું ત્રુટિનું સ્વરૂપ a ± ડેલ્ટા a થાય. તો અહીંયા z છે તો z નું ત્રુટિનું સ્વરૂપ શું થશે? z ± ડેલ્ટા z થાય.
a નું ત્રુટીનું સ્વરૂપ a ± ડેલ્ટા a પ્લસ b નું ત્રુટીનું સ્વરૂપ તો b ± ડેલ્ટા b થશે. રેડી? અહીંયા z છે ± ડેલ્ટા z ઇક્વલ ટુ અહીંયા a છે. આ b ને હું આગળ લઈ લઉં તો a + b પછી ± ડેલ્ટા a અને ± ડેલ્ટા b થાય. તો હવે તમે જોઈ શકો છો જો અંડરલાઈન કરો ને જો અહીંયા z છે અહીંયા a + b છે. તો a + b બરાબર શું છે મારી પાસે z જ છે ને, બરોબર? અહીંયા z જ છે a + b બરાબર તો z મૂકી દો. તો z ± ડેલ્ટા z ઇક્વલ ટુ a + b બરાબર અહીંયાથી z મૂકો ± ડેલ્ટા a ± ડેલ્ટા b થશે. આ z ઉડી ગયા સામ સામેથી તો બીજું શું કર્યું ± ડેલ્ટા z ઇક્વલ ટુ ± ડેલ્ટા a ± ડેલ્ટા b. આ રીતના મળશે તમને, બરોબર? હવે ટોટલ ઉદ્ભવથી તમારે ત્રુટી મેળવી છે. તો ત્રુટી કેવી મેળવવાની છે? તમારે મહત્તમ મેળવવાની છે. સૌથી મોટામાં મોટી જે નિરપેક્ષ ત્રુટી મળે છે તેનો આન્સર મેળવવાનો છે. તો જો અહીંયા મારી પાસે 4 શક્યતા થશે. અહીંયા શું થશે? 4 શક્યતાઓ. 4 કઈ કઈ? પહેલા બંને ધન લ્યો. ડેલ્ટા a ધન હોય અને ડેલ્ટા b પણ ધન હોય. હવે આને ધન રાખો, ડેલ્ટા a ને ધન રાખો છો, ડેલ્ટા b ને હું ઋણ કરી નાખું. હવે ઉલટું કરો, આને ઋણ કરી નાખો અને આને ધન રાખો. હવે બંને ઋણ લઈ લીધો. ચાર કોમ્બિનેશન થાય પ્લસ ઓર માઈનસ છે ને એટલે. તો 4 શક્યતાઓ કોમ્બિનેશન છે, એમાંથી મારે મહત્તમ હોય ને એ લેવાની. તો આપણે અહીંયા કોની વાત કરીએ છીએ? સરવાળાની. તો આપણે અહીંયા જે વસ્તુ છે એનો સરવાળો જ કરવાનો છે. તો આપણને ખબર છે કે આ ધન મૂલ્ય છે, આ ધન મૂલ્ય છે, આ બંનેનો સરવાળો કરો તો તમને મહત્તમ મૂલ્ય મળશે. અહીંયા તમને મહત્તમ ના મળે, અહીંયા પણ મહત્તમ ના મળે. કેમ કે સરવાળો કરવાનો એનો મતલબ આપણે આ રીતના હોય, મારી પાસે 2 લઈ લીધું, એક -2 હોય અને +5 હોય. આ બંનેનો તમે સરવાળો કરો તો તમને જવાબ 3 મળે. જવાબ શું મળે છે? તો એક્ઝામ્પલ તરીકે તમે જોઈ શકો છો. હું તમને અહીંયા એક્ઝામ્પલ આપું છું. ±3 અને ±2 લખું છું. તો આના કોમ્બિનેશન શું થશે? 4 કોમ્બિનેશન થાય. એક તો +3 +2. આને ધન રાખો, આને ઋણ રાખો, આને ઋણ લ્યો, આને ધન લ્યો, પછી બંનેને ઋણ લ્યો. હવે આનો જવાબ મેળવો સરવાળાની રીતના. +3 +2 5 +3 -2 જવાબ 1 આવે ને. -3 +2 જવાબ -1 -2 -3 -5. તો આના જેવું જ છે આ વસ્તુ. સામે જે એક્ઝામ્પલ આપ્યો એની જેમ જ છે, સેમ ટુ સેમ આ વસ્તુ. તો આ વસ્તુ સમજવી હોય તો તમે આના ઉપરથી કહી શકો છો કે મહત્તમ નિરપેક્ષ ત્રુટી ડેલ્ટા z ઇક્વલ તમને મળશે ડેલ્ટા a પ્લસ ડેલ્ટા b. ડેલ્ટા a પ્લસ ડેલ્ટા b આ થઈ ગયો આપણો ફોર્મ્યુલા. કે સરવાળાને અથવા તો તફાવતમાં સેમ જ રહેશે. હમણાં આપણે પ્રૂવ કરશું. સરવાળા હોય કે તફાવત હોય, આ બંનેની અંદર જે આ મૂલ્ય છે આપણે ત્રુટી મેળવવાનું થાય તો બંનેની ત્રુટીનો શું થશે? ખાલી સરવાળો સાથે. સાદી ભાષામાં તો સરવાળો. તમને ડાયરેક્ટલી એક્ઝામ્પલ આપેલા હશે, એ એક્ઝામ્પલમાં તમે જોઈ શકો છો. ડાયરેક્ટલી સરવાળો કરશો ત્રુટીઓનો તો તમને એ મળી જશે સરેરાશ નિરપેક્ષ ત્રુટી પર. કેવી? મહત્તમ. ન્યૂનતમ કીધું હોય તો ઓછામાં ઓછી તો બંને માઈનસ વાળા આવશે. બરોબર છે? તો આપણે મહત્તમની વાત કરવાની છે, ન્યૂનતમની વાત નથી કરવાની. ઓકે? તો સરવાળા માટે આ વસ્તુ ધ્યાનમાં લેજો.
સાવ સાદી ને સિમ્પલ વસ્તુ છે, સમજ્યા જેવી છે. કઈ રીતના કહ્યું છે આપણે એ આ જે સરવાળા માટે સેમ ટુ સેમ લીધું છે. હવે એ જ વસ્તુ આપણે કોના માટે લઈશું? તફાવત માટે. ત્યાં સુધીમાં આ બધી વસ્તુઓ લખી લો. ઓકે, હવે જો આપણે શું કરવાનું છે? બંને ભૌતિક રાશિઓની બાદબાકી કરવાની છે. આપણે સરવાળો ઓલરેડી કરી લીધો, હવે બાદબાકી. તો પહેલું સ્ટેપ, ધારો કે a અને b ની બાદબાકી કરતા z મળે છે. એનો મતલબ શું થઈ જશે? z a b. તમારે b a લખવું હોય તો પણ લખી શકો છો, કોઈ જાતનો ઇશ્યુ નહીં થાય. બાદબાકી તમારે કરવાની છે. એટલે કઈ ભૌતિક રાશિ તમે પહેલા રાખો છો અને બીજી પછી રાખો છો એ તમારા ઉપર ડિપેન્ડ છે. જો તમને ક્વેશ્ચનમાં કાંઈ કીધું ના હોય તો, જો તમને કીધું હોય કે a b લેવાના, તો તમારી પાસે ઓપ્શન નથી. કેમ કે તો તમને જે કીધેલું છે એ જ વસ્તુ લેવી પડે. નો કીધું હોય તો તમે a b ને આગળ પાછળ કરી શકો છો. જવાબમાં કોઈ જાતનો ચેન્જ આવશે નહીં. ઓકે, હવે આ જે પદ છે તેને નિરપેક્ષ ત્રુટિ અથવા તો ત્રુટિના સ્વરૂપમાં લખતા. જો અમારે ત્રુટિના સ્વરૂપમાં લખવું હોય તો z છે એને ત્રુટિના સ્વરૂપમાં z ± ડેલ્ટા z લખાશે ઇક્વલ ટુ એને મારે ત્રુટિના સ્વરૂપમાં લખવું હોય તો a ± ડેલ્ટા a વચ્ચે કેવી નિશાની છે? માઈનસ કૌંસની અંદર. b ને મારે લખવું હોય તો ત્રુટિના સ્વરૂપમાં તો થઈ જશે b ± ડેલ્ટા b. હવે જો a ± ડેલ્ટા a માઈનસ નિશાનીનો અંદર તો જો આ b ની નિશાની અહીંયા ધન છે તો પ્લસ માઈનસ કેવા મળે? માઈનસ થઈ જશે. હવે ડેલ્ટા b ની નિશાની આગળ જો પ્લસ ઓર માઈનસ છે ને, તો હવે માઈનસ વડે ગુણો આ પ્લસ ઓર માઈનસ ને, તો પ્લસ ને માઈનસ વડે ગુણો તો પ્લસ માઈનસ માઈનસ થશે, માઈનસ માઈનસ પ્લસ થશે. ઓકે, ભેગા કરી નાખો ને. આ બાજુનું પદ છે z ± ડેલ્ટા z, આ બાજુ શું થશે? a માઈનસ b પ્લસ ઓર માઈનસ ડેલ્ટા a અને માઈનસ પ્લસ ડેલ્ટા b. તો ભાઈ a માઈનસ b ને તમે જોઈ શકો છો. ઉપરથી શું લખી શકો એના બરાબર z, તો એ સામસામેથી ઉડી જશે. z પ્લસ ઓર માઈનસ ડેલ્ટા z ઇક્વલ ટુ અહીંયા z થઈ જશે પ્લસ ઓર માઈનસ ડેલ્ટા a. હવે આને માઈનસ પ્લસ ડેલ્ટા b લખો કે પ્લસ ઓર માઈનસ ડેલ્ટા b લખો, શું ફેર પડવાનો છે? મૂલ્ય તો એ બે જ દર્શાવે છે. ક્યાં તો એ માઈનસ મૂલ્ય છે, ક્યાં તો એ પ્લસ મૂલ્ય છે, એટલે કોઈ ફરક પડશે નહીં. તો આ પર શું થઈ જશે? પ્લસ ઓર માઈનસ ડેલ્ટા b. આ z ઉડી ગયા, અહીંયા વધશે પ્લસ ઓર માઈનસ ડેલ્ટા z ઇક્વલ ટુ પ્લસ ઓર માઈનસ ડેલ્ટા a અને પ્લસ ઓર માઈનસ ડેલ્ટા b. સેમ ટુ સેમ મહત્તમ ત્રુટિ મેળવવી છે. મહત્તમ મેળવવી તો એ પાછી ચાર શક્યતાઓ. તો ચાર શક્યતાઓમાં શું થશે? પ્લસ ડેલ્ટા a પ્લસ ડેલ્ટા b પ્લસ ડેલ્ટા a માઈનસ ડેલ્ટા b માઈનસ ડેલ્ટા a પ્લસ ડેલ્ટા b અને બંનેના મૂલ્ય માઈનસ. તો આમાં પણ તમે મહત્તમ ત્રુટિ જોઈ શકો છો. મહત્તમ ત્રુટિ તો ડેલ્ટા z ઇક્વલ ટુ પ્લસ ડેલ્ટા a અને પ્લસ ડેલ્ટા b. બંને ધન મૂલ્યનો સરવાળો કરો એટલે તમને મહત્તમ ત્રુટિ મળશે. તો આ થઈ ગઈ આપણી બાદબાકી માટેની મહત્તમ ત્રુટિ. તો સરવાળા અને બાદબાકી માટે આપણે જોઈ લીધું છે. તમને ટેક્સ્ટ બુક ની અંદર મેં બી ગુણાકાર માટેની ત્રુટિ આપેલી છે, ભાગાકારની નથી આપેલી. આપણે
આપણે ભાગાકાર માટે પ્રૂફ કરશું કે એ સેમ ટુ સેમ જ મળે છે. એક વસ્તુ યાદ રાખજો, સરવાળા અને બાદબાકી માટેની ત્રુટીના ફોર્મ્યુલા સેમ છે અને ગુણાકાર અને ભાગાકાર આ બંને માટેની ત્રુટીના ફોર્મ્યુલા સેમ છે. ઓકે, તો અહીંયા સુધી નોટ ડાઉન કરી લો, શાંતિથી જોઈ લો બધી થિયરી. કોઈ પણ થિયરીમાં ક્યારે ડાઉટ થાય તો તમે મને પૂછી શકો છો. ક્વેશ્ચન હજી સોલ્વ નથી, આપણે સ્ટાર્ટ કરવાનું નથી જેવું. કોઈ પણ વ્યક્તિને ક્વેશ્ચન સોલ્વ કરવા હોય તો કરી શકે છે, પણ એના ક્વેશ્ચનો હું તમને આન્સર આપીશ એટલે તમને ખ્યાલ ન હોય કે એ રિલેટેડ છે કે નહીં બીજા ચેપ્ટરો સાથે કનેક્શનમાં. એટલે જ્યારે હું ક્વેશ્ચનો તમને સોલ્વ કરાવીશ એ પછીથી તમે વધારે ક્વેશ્ચનો સોલ્વ કરવાનું ટ્રાય કરજો. થિયરી આઈ થિંક એકાદ વિડિયો લેક્ચરમાં પૂરી થઈ જશે બધી. એના પછી આપણે દાખલા જ ગણવાના છે બધા. બરોબર છે? જેટલા પણ દાખલા આપેલા છે બુકની અંદર એ બધા આપણે ગણશું. તો એ પછીથી તમે દાખલા ગણવાનું સ્ટાર્ટ કરજો વધારે. અત્યારે કોઈએ કરી નાખ્યા હોય તો નો પ્રોબ્લેમ, ક્વેશ્ચન પૂછી શકો છો, હું તમને એનો આન્સર આપીશ. ઓકે, ગુડ બાય, થેન્ક યુ.